નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યો। સુરતમાં ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓને જણાવ્યા મુજબ આરોપીઓને સ્કેચ બનાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ ગોંડલમાં તુલસી વિવાહ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું। કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિતના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવી। સાંસદ પૂનમ માડમે રૂપિયા ઉડાડ્યા, તો બીજી તરફ અમદાવાદમાં અજબપતિની ગજબ કહાની સામે આવી। નિશાએ 2023માં રાજીવ સાથે લગ્ન કર્યા હતા। અજુકતો વ્યવહાર જોઈ શંકા ગઈ, તપાસ કરાતા ખબર પડી કે પતિએ યુએસએમાં પુરુષ સાથે લગ્ન કર્યા હતા। તો બીજી બાજુ જેની પાછળ દુનિયા ઘેલી છે, એ કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે। 25મી જાન્યુઆરીએ મોદી સ્ટેડિયમમાં શો થશે। 16મી નવેમ્બરથી ઓનલાઈન ટિકિટ વેચાશે। તો બીજી તરફ ગિરનાર પરિક્રમામાં હાર્ટ એટેકથી 9ના મોત। અમદાવાદ, મુંબઈ, રાજકોટ સહિતના શ્રદ્ધાળુઓ ધડી પડ્યા। કલેક્ટરે કહ્યું, એક દિવસમાં પરિક્રમાનો આગ્રહ ન રાખો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। ટેકનિકલ સર્વેલન્સની આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે। આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓને સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે। ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓને સ્કેચ બનાવવામાં આવ્યા છે। ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે। ક્યારેક કસ્ટમના અધિકારી તો ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે, જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે। ટેલિફોનિક અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે, પરંતુ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે, આ માટે સુરત શહેર પોલીસે સ્કેચનો સહારો લીધો છે। ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે। સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે। હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકોને જેમના પૂરા નામ, સરનામાની જાણકારી પોલીસ પાસે નથી, જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે, જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે, જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીઓની વિગત જો કોઈની પાસે હોય તો તે પોલીસને પ્રદાન કરે। અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઇમની ઘટનાઓ બનતી હતી, જેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા, પરંતુ પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટ કરનારા લોકો સીન ક્રિએટ કરે છે, યુનિફોર્મ પહેરીને બેસે છે, ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે, તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે। આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે, લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે। જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે, અમને પકડવા માટે અમારો પ્રયાસ કરો। તેઓ વધુમાં જણાવ્યું કે મોટાભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ જાય છે, પરંતુ આ ઓપરેટ કરનારા લોકો પકડાઈ જાય આ માટે અમે જે રીતે ફરિયાદીઓના નામ મેળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છે। ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે। આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટની ઘટનાને અંજામ આપે છે। અગાઉ એકચ્યુઅલી ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી। હાલ આ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે, કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએ નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે। કરવામાં આવે જો અમારે જैसे અમે લોકો અહીંયા બેઠીએ છીએ, પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો, નેશનલ ફ્લેગ, ગુજરાત પોલીસનો ફ્લેગ, આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા, અને યુનિફોર્મ પહેરીને બેસે છે। અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે, પોલીસવાળા હોય તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ હોય જો બતાવતા હોય છે
એના સેટઅપ કરે છે, પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે. લેકિન અત્યારે આ જો કરવાવાળા છે, જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે, આ જ લોકોના જો હે કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરા. અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે, જો મોબાઈલ નંબરો વગેરે નીકળે છે, પરંતુ જો આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે, તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાય જો બેસીને બધાના પકડાયા હતા. અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે, ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે. આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો અભી કે જો અમે ફરિયાદી બતાવે છે કે આ પ્રકારના વ્યક્તિ હતા, બેઠા હતા, તો અમુક આપને પૂરી ડિટેલ આપીશ તો અમે આપણા સ્કેચો પણ બનાવીએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો એ આ રીતે કરતા હતા, જેથી આગળ પણ અમે જઈએ. તો આ જ પ્રકારના જો પહેલાં એકચ્યુઅલ જો ક્રાઇમના જો સિરિયસ ગુનાઓના શોધવા માટે, ક્રિમિનલ શોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા. આ જ પ્રકાર અત્યારે જો ડિજિટલ અરેસ્ટવાળાને બી અમે બસ સ્ટાર્ટ કર્યા છે કે જેટલા બી છે આ લોકો કે એક નહીં જશે તો પછી બીજા ત્રીજા કંઈ ને કંઈ ઓર જઈને કરશે, તો એના અમે પકડવા માટે પૂરા કામગીરી ચાલુ. ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા જ્યોતિરાદિત્યસિંહ ગણેશભાઈ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજી શાલિગ્રામ વિવાહનો અલૌકિક અવસર યોજાયો હતો. બાદ કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અલગ અલગ સંસ્થાઓ અને જ્ઞાતિજનો દ્વારા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો અને ફટાકડાની આતશબાજી કર્યા બાદ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિતના ગુજરાતના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવતા 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોક ડાયરો માણવા લોકો આવી પહોંચ્યા હતા. ડાયરામાં એકત્ર થયેલી તમામ રકમ ગૌશાળા અને ધાર્મિક મંદિરોના લાભાર્થે આપવામાં આવશે. તુલસી વિવાહના કાર્યક્રમ બાદ કોલેજના ચોકના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, બિરજુ બારોટ, દેવાયત ખવડ, ધીરુ સરવૈયા અને જીતુદાન ગઢવી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ રમેશ ધડુક, પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડોક્ટર ભરત બોદરા, ઉદય કટગડ, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ અને સંતો મહાસંતો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો, જેમાં સાંસદ પૂનમ માડમે પણ રૂપિયા ઉડાડ્યા. ગોંડલમાં પ્રથમવાર તુલસી વિવાહનું આટલું ભવ્ય અને અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રામાભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, સર્વ ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ગીતા વિલા ખાતે વિવાહ સંપન્ન થયા બાદ રિવરસાઇડ પેલેસ ખાતે ભોજન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં અંદાજે 25,000 લોકોએ ભોજન લીધું હતું. અજોડ કહી શકાય તેવા લગ્નોત્સવને સફળ બનાવવા આયોજનના માસ્ટર ગણાતા અગ્રણી અશોકભાઈ પીપળિયાની આગેવાની હેઠળ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્રસિંહ પિન્ટુ ચુડાસમા, પ્રફુલ ટોડિયા, પ્રવીણ રૈયાણી, અલ્પેશ ઢોલરિયા, સુમીર કટોડિયા, અશ્વિન ઠુમ્મર, નગરપાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી, દીપક રૂપારેલિયા, આમોદેસિંહ જાડેજા, સામત બામવા, બિપિન વંછાણી, અશોક પરવાડિયા સહિત હજારો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ગોંડલમાં પ્રથમવાર જ તુલસી વિવાહનું આટલું ભવ્ય અને અંધકેરું આયોજન કરાયું હોવાથી શહેરભરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના એક પરિવારે તેની દીકરીના લગ્ન અમેરિકામાં રહેતા એક યુવક સાથે કર્યા હતા. લગ્ન બાદ પતિ પત્ની હનીમૂન પર ગયા હતા. દરમિયાન પતિનો વ્યવહાર અસામાન્ય લાગતા પત્નીના મનમાં શંકા ઊભી થઈ હતી કે કોઈક ખોટું થઈ રહ્યું છે અથવા કંઈક મારાથી છુપાવી રહ્યા છે. જો કે હનીમૂન પરથી પરત આવ્યા બાદ વાત એમ છે કે અમેરિકામાં જતો રહ્યો કરીને પતિ ચાલ્યો ગયો હતો. એ બાદ મહિલાએ પતિ વિશે તેના ભાઈને જાણ કરી હતી. તપાસ કરાતા જે ખુલાસો થયો એ સાંભળીને પત્ની ચોંકી ઉઠી હતી. તપાસ કરતા ખબર પડી કે તેનો પતિ પહેલા જ કોઈ પુરુષ સાથે અમેરિકામાં લગ્ન કરી ચૂક્યો છે.
આ સમગ્ર મામલો સામે આવતા પત્ની આઘાતમાં આવી ગઈ અને પરિવારને જાણ કરી ત્યારે પતિના પિતાએ વિઝા માટે આ બધું કર્યું હોવાનું કહ્યું હતું, પરંતુ આ વાત મહિલાથી છુપાવી હતી અને તેનો ભાંડો ફૂટતા સમગ્ર મામલો અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 22 સપ્ટેમ્બરમાં રોજ રીતિ રિવાજથી બંનેના લગ્ન થયા હતા. અમદાવાદના વૈષ્ણો દેવી સર્કલ પાસે રહેતી 35 વર્ષીય નિશા નામ બદલ્યું છે, જેના લગ્ન 22 સપ્ટેમ્બર 2023ના રોજ સમાજના રીતિ રિવાજ મુજબ રાજીવ નામ બદલ્યું છે તેની સાથે થયા હતા. નિશાના સસરા સમાજના હોય અને અવારનવાર તેમના ઘરે ધાર્મિક પ્રસંગે આવતા હોવાથી પોતાના દીકરાના લગ્નની વાત કરી હતી. તેમજ દીકરો રાજીવ અમેરિકામાં રહેતો હતો અને લગ્ન બાદ નિશાને પણ અમેરિકા લઈ જશે એવો વાયદો નિશાના જેઠ અને નણંદે આપ્યો હતો. લગ્ન બાદ નિશા પતિ, સાસુ, સસરા, જેઠ, નણંદ અને સંયુક્ત પરિવારમાં રહેવા ફિરોઝાબાદ ગઈ હતી. જે બાદ પરિવારના તમામ સભ્યો ફરવા માટે શિમલા ગયા હતા, જ્યાં નિશાને પતિ રાજીવનો વ્યવહાર થોડો અસામાન્ય લાગ્યો હતો. શિમલામાં 5 દિવસ રોકાયા છતાં રાજીવે પત્ની નિશા સાથે શરીર સંબંધ બાંધ્યો ન હતો. જે બાદ બંને અમદાવાદ પહોંચ્યા હતા. રાજીવ મેરેજ સર્ટી માટે ડોક્યુમેન્ટ તૈયાર કરાવવા યુપી જવાનું કહીને પોતાના ઘરે જતો રહ્યો હતો. જે બાદ પોતાને યુએસમાં કામ હોવાનું જણાવી અમેરિકા જતો રહ્યો હતો. સાસુ સસરાએ દહેજને લઈ ત્રાસ આપવાનું શરૂ કર્યું. જોકે દિવાળી અને કરવા ચોથના તહેવાર હોવાથી નિશા સાસરીમાં ગઈ હતી, જ્યાં 1 મહિના સુધી સાસુ, સસરા અને નણંદ સાથે રોકાઈ હતી. તે દરમિયાન દહેજની બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સસરાએ દહેજ પેટે બીજા 5 લાખ આપવા માટે નિશાએ પિતાને વાત કરી હતી. તેમ પૂછતા નિશાએ ના પાડતા સસરાએ ઉશ્કેરાઈને ગાળો આપી ધક્કો માર્યો હતો. નિશાના ઘરના ઉપરના માળાની સીડી પરથી નીચે પડતા તેને મૂઢ માર વાગ્યો હતો. રાજીવે અમેરિકામાં રહેતા એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ સસરા અને પતિએ વિઝા માટે ડોક્યુમેન્ટ કરવા ઘરે જતી રહેવાનું કહેતા નિશા પિયરમાં અમદાવાદ આવી ગઈ. નિશા અવારનવાર પતિ રાજીવ સાથે વિડીયો કોલમાં વાત કરતી હતી. જોકે પતિની વાતો અજુગતી લાગતા નિશાએ તેના ભાઈને વાત કરી. જે બાદ તેણે યુએસની વેબસાઇટ પર રાજીવની પ્રોફાઇલ ચેક કરતા તેમાં રાજીવે વર્ષ 2013માં અમેરિકામાં રહેતા એક પુરુષ સાથે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળતા નિશાને આઘાત લાગ્યો હતો. જે બાદ નિશાના ભાઈએ રાજીવે જે અમેરિકન સાથે લગ્ન કર્યા હતા તેના સોશિયલ મીડિયામાંથી ફોટો અને લગ્નનું સર્ટી મેળવ્યું હતું. નિશાએ રાજીવને ફોન કરી આ બાબતે પૂછતા તેણે યુએસમાં સિનિયર સિટીઝનશીપ મેળવવા માટે આ લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી નિશાએ પતિ રાજીવ તે પુરુષ સાથે છૂટાછેડા લીધા છે કે નહીં અને હાલ તે પુરુષ સાથે રહે છે કે કેમ તેવું પૂછતા રાજીવ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ફોન કાપી નાખ્યો હતો. જે ઘટના બાદ નિશા ડિપ્રેશનમાં આવી ગઈ અને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. અંતે મહિલાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ બાબતની જાણ કરવા માટે નિશા તેના પતિ અને પરિચિત સાથે સાસરીમાં ગઈ હતી. જોકે સસરાએ પણ દીકરાએ વિઝા માટે પુરુષ સાથે લગ્ન કર્યા હોવાની વાત કરી હતી. જે પછી નિશાને અમેરિકા મોકલવાની વાત કરતા રાજીવના સસરા ઇનકાર કર્યો હતો. જે પછી રાજીવે નિશા સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું અને સાસરિયાઓએ તેનું સ્ત્રીધન પણ પરત ન આપી સમાધાન પણ ન કરતા અંતે મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આખું વિશ્વ જેની પાછળ પાગલ થયું છે એ કોલ્ડ પ્લેનો કન્સર્ટ ગુજરાતમાં યોજાશે. આગામી તારીખ 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલશો થશે. 16મી નવેમ્બરના રોજથી બુકિંગ શરૂ થશે. માય શો પર ઓનલાઈન ટિકિટનું વેચાણ થશે. મ્યુઝિકના શોખીનો માટે સારા સમાચાર છે. ગુજરાતના આંગણે જ કોલ્ડ પ્લેનો કોન્સેપ્ટ માણી શકશે. મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોન્સર્ટમાં ₹2500થી ટિકિટ શરૂ થશે. નોંધનીય છે કે આ શોની ટિકિટો મિનિટોમાં વેચાઈ જતી હોય છે, પછી લાખો રૂપિયામાં બ્લેકમાં વેચાય છે. અમદાવાદમાં પણ ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થશે. તેની મિનિટોમાં બધી ટિકિટો વેચાઈ જવાનું કહેવાઈ રહ્યું છે. આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડ પ્લેના 3 કોન્સર્ટ યોજાવાના છે. તેની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ધસારાના કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી ન હતી. ઓનલાઈન બુકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતા અનેક ચાહકો નિરાશ થયા હતા.
અમદાવાદ મ્યુઝિક રસિકોનું ઘોડાપુર ઉમટશે. હોટેલ્સ હાઈસ્કૂલ થઈ જશે મુંબઈમાં 300 હાઉસફુલ થઈ ગયા છે. તેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ રહી છે. એ જ રીતે હવે અમદાવાદમાં કન્સર્ટની જાહેરાત થતા શહેરની હોટેલ્સ હાઈસ્કૂલ ફૂલ થઈ જશે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ઘોડાપુર ઉમટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એક વ્યક્તિએ વધુમાં વધુ 4 ટિકિટ જ ખરીદી શકશે. કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ ખરીદી માટે અમુક નિયમ બનાવવામાં આવ્યા છે. એક વ્યક્તિ વધુમાં વધુ 4 ટિકિટ જ ખરીદી શકશે. 4 કલાક કોન્સર્ટ ચાલશે. કોન્સર્ટ જતા પહેલા હાથ પર LED બેન્ડ બાંધવામાં આવશે, જે બહાર નીકળતી વખતે પાછો આપવો ફરજિયાત છે. કોન્સર્ટમાં મુખ્ય 2 પ્રકારની ટિકિટ રહેશે. સીટ પર બેસીને તેમજ ઊભા જોવું માટે અલગ અલગ ટિકિટ હશે, પણ શો દરમિયાન એક બીજી કેટેગરીમાં મૂવ કરી શકાશે નહીં. કોલ્ડ પ્લે શું છે જેણે ઇન્ટરનેટ જગતમાં તોફાન મચાવી દીધું છે? આ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ જોવા માટે આખી દુનિયામાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બગલેન્ડ, બેરિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્યો છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે. કોલ્ડ પ્લે બેન્ડની શરૂઆત વર્ષ 1997માં લંડનમાં થઈ હતી. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેન્ડના સભ્યો છે. કોલ્ડ પ્લેને 39 નોમિનેશન્સમાં 7 વખત ગ્રેમી એવોર્ડ મળ્યો છે. 2016માં મુંબઈ કોન્સર્ટ યોજાયો હતો. 2016માં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડન સિટીઝન ફેસ્ટિવલમાં કોલ્ડ પ્લે પરફોર્મ કર્યું હતું. 80,000 લોકો આ શોનો હિસ્સા બન્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ હતા. હવે 9 વર્ષ પછી બેન્ડ ફરી ભારતમાં આવી રહ્યું છે. કોલ્ડ પ્લેના ગીતો હાઇમન ફોર ધ વીકેન્ડ, યેલો ફિક્સ યુ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. કોલ્ડ પ્લે બેન્ડ 12મા આલ્બમ પછી નિવૃત્તિ લેશે. બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિને કહ્યું કે તેમનું બેન્ડ તેમનું 12મું સ્ટુડિયો આલ્બમ બહાર પાડ્યા પછી નિવૃત્ત થશે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે બેન્ડ તરીકે માત્ર 12 આલ્બમ જ રિલીઝ કરીશું. આમ કરવા પાછળનો અમારો હેતુ ચાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા આપવાનો છે. અમે અમારા ગીતોને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. અમે અન્ય કલાકારો પાસેથી પ્રેરણા લઈને આ નિર્ણય લીધો છે, કારણ કે હેરી પોટરની માત્ર 7 સિઝન હતી. તેણે કહ્યું કે અમે બેન્ડ તરીકે માત્ર 12 આલ્બમ જ રિલીઝ કરીશું. આમ કરવા પાછળના અમારો ચાહકોનો શ્રેષ્ઠ હેતુ છે કે ગુણવત્તા આપવાનો છે. અમે અમારા ગીતોને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અન્ય કલાકારો પાસેથી પ્રેરણા લઈને આ નિર્ણય લીધો છે, કારણ કે હેરી પોટરની માત્ર 7 સિઝન હતી. જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે રાત્રે વિધિવત રીતે પ્રારંભ થયો છે. પરંતુ પરિક્રમાર્થીઓને દશહરાને લઈ 1 દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો, જેને લઈ પરિક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં ભવનાથ અને પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. જો કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઈટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જો કે આ પરિક્રમા દરમિયાન માત્ર 2 દિવસમાં જ 9 ભાવિકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા લાખો પરિક્રમાર્થીઓથી પૈકી 9 પરિક્રમાર્થીઓથી 2 દિવસમાં હાર્ટ એટેકથી મોત થયા છે. અરેરાટી વ્યાપી ગઈ છે. છાતીમાં થતો અસહ્ય દુખાવો તથા પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. મૃત્યુ પામનાર 9 પરિક્રમાર્થીઓના આધેડ વયના પુરુષો છે. માત્ર 2 દિવસમાં 9 પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવત પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા 9માંથી 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને 1ને ભેસાણ સિવિલ ખાતે મોકલવામાં આવ્યા છે. 8 મૃતદેહ જૂનાગઢમાં અને 1 ભેસાણ સિવિલમાં મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન હૃદય રોગના કારણે 8 લોકોના મોત નીપજ્યા છે. તેમને જૂનાગઢના સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
અને એકને ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિક્રમાર્થીઓને અપીલ કરતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વાસિયાએ જણાવ્યું કે ગિરનારની લીલી પરિક્રમામાં લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય તે માટે ભાવ સાથે એક સાથે ચાલે છે, જેના કારણે હાર્ટ એટેક, ચક્કર આવવાના બનાવ બની શકે છે. ન બને તે માટે લોકો ધીરે ધીરે આરામ લઈને ચાલવા તેમજ જો શરીરમાં આવું કંઈ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો. આરોગ્ય કર્મીઓને આ બાબતે પણ અવેરનેસ ફેલાવવા સૂચન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા આ વર્ષે યાત્રાળુઓની સુવિધાઓને ધ્યાને લઈને લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જેમાં કઠિન ચઢાણ ગણાતી નળ પાણીની ઘોડી ખાતે જટાશંકર ગિરનાર ચોની સીડી અને ઇટાવા ઘોડી ચડતા ઉતરતા વિસ્તારમાં પણ પ્રથમવાર ડીઝલ જનરેટ દ્વારા લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જંગલ વિસ્તારમાં પણ યાત્રિકોને લાઇટ ઉપલબ્ધ થાય તે માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા રૂટ પર યાત્રીના સમય અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીએલસીના કર્મચારીઓ, એન્જિનિયર સાથેનો ટેકનિકલ સ્ટાફ રાઉન્ડ ધી ફરજ બજાવી રહ્યા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.